વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ભાઈ કેટલા દિવસ પહેલાં આપણે વાવાઝોડું આવ્યું હતું 5 થી 6 દિવસ રહ્યું. એના હિસાબે ભાઈ બહુ પવનના હિસાબે ડેલો તૂટી ગયો છે. આજ ફાઇનલી ભાઈ રિપેર કરવાનો સમય આવી ગયો છે. ઘણા દીધા ભાઈ કારીગરને કામ હતું, એના હિસાબે મેળ નહોતો આવતો, પણ આજ મેળ આવી ગયો છે તો આપણે ડેલો રિપેર કરવાનું શરૂ કરી દીધું છે અને ઘણું કામ ઉપાડી પણ લીધું છે. ભાઈ સવારની લાઇટ નહોતી, અત્યારે ઠેઠ 12 વાગે ઠેઠ આવી છે એવું છે. મેં કીધું મારી જેમ ઘો ન રહી જાય. હા છે આ પાઇપ છે ને એ આખી બદલાવી છે. આખી તૂટી ગઈ હતી, તમે જોવો છો. આખી પાઇપ નવી બદલાવી છે. આ ખાલી બસ, બાકી કાંઈ ફેરવું ને જે હતી આ એ ફાટી ગઈ, ટૂંકમાં આમ ચીરાઈ ગઈ. એના હિસાબે ભાઈ આપણે નવી પાઇપ નાખી છે. આ એનો ભાગ છે, આમાંથી એક કટકો લીધો છે. અત્યારે પાછું બેહાડે છે. હા હાલો આવજો. ઘડે ભાઈ હા મૂકો. ઊંચો કરવો પડે એની હેઠે મૂકવો પડે છે એવું થાય છે, કારણ કે ભાઈ લેવલ તો મેળવવું પડશે. અને પાણી જો તમે અંદર ડેલાની અંદર આખી પાઇપ પેક હોવાના કારણે તો પણ અંદર પાણી વહી ગયું છે વરસાદના હિસાબે. અને કાંઈક આ રીતના ભાઈ પાઇપ જોઈન્ટ કરી છે. પાછા આંધા તોડો છે કે હું કેમ આ એક પાઇપ નાખી છે, હવે પાછું હું કરી કાંઈ નક્કી નહીં. કટિંગ કરીને રેડી પાછું મારી દીધું છે. અને આ રીતના ભાઈ આમ આ ડેલામાં છે ને આ રીતના ઓલા છે, આની અંદર ડેલો લાગશે. આ રીતના કાંક આ રીતના પછી ભાઈ ડેલો આની ઉપર આખો ઊભો રહે. એમાં બે છે જો આ રીતના ચકડીયું ભાઈ પૂરી કરી નાખી છે ઘડિયાની જોડે. હવે પ્લાનમાં પાછો ચેન્જ છે, શું કરવાનું છે મને પણ નથી ખબર. આજે આપણે પાઇપ લગાડી છે કાઢે છે, કારણ કે ભાઈ માપ લેવલ બરાબર મળતું નથી. આ ભાઈ બહુ જૂનો ડેલો છે, એટલે અત્યારનું તો તમને ખબર જ છે નવી જનરેશન પ્રમાણે નવો ડેલો બને તો પહેલાંનું માપ કાંક અલગ હોય. અત્યારે કાંક આપણે નવું કરીએ છીએ, કાંઈ માપ ન મળે એટલે ભાઈ ઘડે પ્લાન ચેન્જ કરવા પડે. હવે તો પહેલાં તો ચકડી બદલ છે, બાકી ચકડી પૂરી થઈ ગઈ જો તમે ખાલી અહીંથી કટિંગ કર્યું એમાં જ થઈ. એક ચકડી મેળ આવી જાય થઈ જાય થઈ. એ સ્ટાઇલથી ઘા કરી જોઈ તમે. લાઇટ છે એટલે સારું છે, પણ સવારની હતી અત્યારે પાછું આવી. હવે તમને જે પણ પાછું કાંઈ નવું અપડેટ આવે હું તમને કહીશ. અત્યારે ભાઈ પાછું કટિંગ કરે છે, જે આપણે કર્યું હતું એ તે રિપીટ કરવાનું છે. પાછું કાનમાં ચેન્જ છે કાંક એ રીતના એવું થયું છે ભાઈ. ડેલો આપણે પાઇપ લગાડીને પછી ઊભો કર્યો ને ડેલો, આ બે છે ને એ ડેલો ઠેઠ અહીંયા પૂરો થવો જોઈએ, ઠેઠ અહીંયા પૂરો થાય છે, એટલે બે ભેગા નથી થતો. બીજો છેડો ઠેઠ અહીંયા આવી ગયો એવું થાય છે. આ બે નકર અહીંથી બીજો ડેલો શરૂ થવો જોઈએ, પણ આ ડેલો પાછો અહીંયા આવી જાય છે, એટલો લંબાઈ વધી ગઈ છે. કોને ખબર શું વાંધો છે. પાછું કાંક પ્લાનમાં ચેન્જ કર્યો છે, એ પાઇપ કાઢે છે પછી જોઈ છે કાંક ટૂંકો બૂકો કરશો ડેલો. પહેલાં ડેલો જ્યારે આપણે ફીટ હતો અહીંયા આ જ જગ્યાએ, ત્યારે ભાઈ અહીંથી લંબાઈ શરૂ કરીને અહીંયા એક પાઇપ સાથે લાગતી તો પણ ન ઘટતો, બરાબર ફીટ થતો. પણ હવે એવું છે આટલો ભાગ વધારે કાપે છે, જેથી ડેલો ભાઈ પરફેક્ટ ફીટ થાય. કોને ખબર લંબાઈ કેમ આવી ગઈ, ડેલો લાંબો કેમ થઈ ગયો. એટલે ભાઈ આટલો ડગલું આપણે કાપવાનું છે ઠેઠ સુધી.
આ રીતના પછી પાઇપ લાગશે. એટલો ભાગ આપણે ઓછો કર્યો છે ડેલામાંથી, એટલું કટિંગ કર્યું છે તમે જોયું હતું. અને સાથે સાથે જો જૂની પાઇપ આ હતી કાંક જે અહીંયા લાગેલી હતી એમાં કાંક માળા ને એવું છે. જો તમે વિચાર કરો આખી પાઇપમાં છો આ રીતના કાંક માળા છે, અંદરથી ભાઈ ભેટ ગરોળી ને એવું બધું નીકળે. સાથે સાથે ભાઈ આની અંદર પાણી ભર્યું છે ને પાણી પણ નીકળે. આમ જો ઘણું બધું તો નીકળી જ ગયું છે પણ ક્યારેક ક્યારેક નીકળે. શું લોચો છે કંઈ ખબર નહીં પડતી. આખી પાઇપ પેક હોવા છતાં પણ પાણી નીકળે છે. જો વરસાદનું ભરાઈ ગયું અહીંયાથી જો તમને ટીપો પડતી દેખાતા હોય એ પાઇપ ભરેલી છે અંદર, પણ નાનું તો વિંદુ છે ને તો થોડુંક થોડુંક પડે છે. કામ ભાઈ શરૂ છે એક ધારું બહાટી કંઈક આ રીતના ઊભો કર્યો છે, મેળવે છે. આ બધા હુક આવે છે એ બધા બરોબર આવે છે કે નહીં એ રીતના ચેક કરે છે. અહીંયા ફિટ થવો જોઈએ, સાથે સાથે પાછળનો પણ ફિટ થવો જોઈએ અને ખોલ બંધ સારી રીતના થવો જોઈએ એ રીતના મેળવે. ઓઇલ લેવા આવ્યો તો ભાઈ ડેલા જામ પડે છે, ખોલ બંધ કરવામાં ભાઈ બહુ તકલીફ પડે છે. એટલે કાંઈક હરખું કરશું, હરખાને લેવલ કરશું, નકર પછી ભાઈ ભવિષ્યમાં આપણે ખોલ બંધ કરવામાં બહુ તકલીફ પડશે. એટલે લેવલ ને બધું મસ્ત મજાનું કરી નાખ્યું, ઓઇલ બોઇલ કરીને જોવી છે ક્યાં હરખાન વધારે છે ક્યાં ઓછું છે એ રીતના ડેલાને ઉપર નીચે કરશું. તો એ રીતના કાંઈક લેવલ કરવાનો છે તો ફટાફટ પહેલાં કરી નાખી, કામ પતાવી દઈએ. રોંડો કરવાનો સમય થઈ ગયો છે, બહુ મોડું થઈ ગયું છે અને કામ છે જે ઘણું બાકી. કારનું જાતું સમજો અહીંયા બધું પોગી ગયું છે એટલે તમે સમજી શકો કેટલું પાણી હશે ઠેર. અહીંયા એનો પગ છે ત્યાં સુધી, જો હજી શરૂ જ છે. એટલે નીચે નીચે ભાઈ આપણે બધે હોલ કર્યા છે જેથી ભાઈ પાણી બધું નીકળી જાય એટલા માટે. કાંક આ રીતના તમે જોવો છો એ રીતના આખી પટ્ટીમાં કર્યા છે નીચે. ત્યાં જે આ રીતના હુક આવે છે ત્યાં આપણે ઓઇલ કરી નાખ્યું જેથી તે આમ ખોલવા બંધ કરવામાં સારું રહે. આ કડિયામાં બે સાઈડ ઓઇલ મારી દીધું છે, નીચે પણ એ રીતના કર્યું છે. પછી આપણે ડેલામાં હોલ કર્યા છે જેથી ભાઈ પાણી બધું નીકળી જાય. પછી જે મેન કનેક્શન આપણે આ પાઇપ આખી જોઈન્ટ નવી લગાડી છે બીજી વાર. ડેલો થોડો મોટો થઈ ગયો છે એટલા માટે. અને સાથે સાથે આ બે કનેક્શન કરેલા છે કાંક આ રીતના લગાડેલ છે, વેલ્ડિંગ માર્યું છે. અહીંયા પણ એ રીતના જ કાંક કર્યું છે ને આખો ડેલો કમ્પ્લીટ થઈ ગયો છે. તમે ચેક કરો ખાલી મસ્ત મજાનો.